મોરબીના ટંકારામાં માનવતા શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કારખાનામાં પિતા સાથેના ઝઘડાનો બદલો લેવા નરાધમે 2 વર્ષના બાળકને હવસનો શિકાર બનાવ્યો। નરાધમ રામ વિકાસ શાહે માસૂમ બાળકને પોતાના રૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોહીલુહાણ હાલતમાં માસૂમને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર આરોપીની ધરપકડ કરી છે। આરોપી પોતે પરિણીત છે અને સંતાનોના પિતા હોવાનું પણ સામે આવ્યું છે। પિતા સાથેના ખારમાં માસૂમનું જીવન જોખમમાં મૂકનાર આ નરાધમને કડકમાં કડક ફાંસીની સજા આપવાની પરિવારે માંગ કરી છે। આરોપી રામ વિકાસ સોનો ગેના શાહ તૈલી મૂળ રહેવાસી મોતિહારી બિહારના હોવાનું ખુલવા પામેલ હતું અને આરોપીની શોધખોળ સાથે બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલું હતું અને તરત જ હોસ્પિટલ તથા સ્થાનિક જગ્યાની વિઝિટ લઈ અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ હતી। ત્યારબાદ આ આરોપી મળી આવતા તેને હસ્તગત કરી અને તારીખ 1ના રોજ એને અટક કરી આગળની કેસની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। આમ આ આરોપી પકડી અને જે કોર્ટ હવાલે કરતા નામદાર કોર્ટ તરફથી એમના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવે છે।